ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપ જોઈ શકો છો, જેઓ પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રીનો જે કાફલો છે તે પણ પહોંચી ગયો હોવાની જાણકારી અમને પ્રાપ્ત થઈ છે। બસ હવે ટૂંક જ ક્ષણો અને ત્યારબાદ પહિંદ વિધિનો પ્રારંભ। સોનાની સાવરણી વડે રથની આસપાસ શુદ્ધિકરણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ આ ત્રણેય રથ જેમનું પ્રસ્થાન થશે 14 કિલોમીટરની આ યાત્રાનો પ્રારંભ થશે અને ભગવાન સ્વયં તમારા આંગણે આવશે, તમને દર્શન આપશે। ન્યૂઝ 18 ગુજરાતી પર સતત તમને એ તમામ જાણકારીઓ અમે પહોંચાડી રહ્યા છીએ। ત્રણેય રથ આપ જોઈ શકો છો અને ભગવાનની સાથે સાથે ભાઈ બલભદ્ર અને સુભદ્રા, બહેન સુભદ્રા પણ આપ જોઈ શકો છો। આ જે રૂપ છે તે ખરેખર આંખોને સુખ પહોંચાડે, ઠંડક પહોંચાડે તેવું છે। આ જે ઉર્જા છે તે તમને નકારાત્મકતાથી દૂર અને સકારાત્મકતા તરફ આગળ લઈ જશે। મુખ્યમંત્રી હવે ટૂંક જ ક્ષણો બાદ પહિંદ વિધિ કરશે। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે અમારી સાથે। ગીતા, અત્યારે કોણ કોણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો કોન્વો આવવાની તૈયારી છે ને તે પહેલા જ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી અહીંયા પહોંચી ચુક્યા છે। ઓલરેડી સવારે પણ હર્ષ સંઘવી અહીંયા આવ્યા હતા। તો ભગવાનની મંગળા આરતીમાં પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ અમિત શાહ સાથે રવાના થયા હતા અને ફરી એક વખત તેઓ અહીંયા મંદિર આવી પહોંચ્યા છે। સીએમ આવવાની તૈયારી લઈને તેઓ અહીંયા તે સમય દરમિયાન હાજર રહેવા માંગે છે। સીએમનો કોન્વો આવવાની તૈયારી છે ને પહિંદ વિધિ સીએમના હસ્તે થશે અને ત્યારબાદ 7 કલાકે તમામ જે રથો છે તેને મંદિરમાંથી પ્રસ્થાન કરવામાં આવશે અને પ્રભુ નગરચર્યા નીકળશે। જી આભાર ગીતા જાણકારી આપવા માટે। તો ગૃહ રાજ્યમંત્રી જેઓ મંગળા આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને હવે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી પણ આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરશે। મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો, જેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। પરિવાર સાથે અમિત શાહે ઉપસ્થિતિ નોંધાવી હતી અને મંગળા આરતીનો લાભ લીધો હતો। વર્ષોથી અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે પણ આ રીતે મંગળા આરતીમાં ભાગ લેતા આવ્યા છે અને આજે પણ એ જ પરંપરાને તેમણે અનુસરી। ટૂંક જ ક્ષણો બાદ મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ થશે। ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। પહેલા એવું બનતું હતું જ્યારે સવારના સમય પણ ભક્તો આવે તો ભગવાનના દર્શન થઈ જતા હતા, પરંતુ અત્યારે ભક્તિ રસમાં ભક્તોનો એટલો વધારો જોવા મળ્યો છે। ભક્તિ રસમાં તરબોળ ભક્તો રાત્રિથી જ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી જતા હોય છે અને સવારનો હવે સમય થયો છે ત્યારે ભગવાન ક્યારે હવે બહાર નીકળે, પ્રસ્થાન કરે મંદિર પરિસરથી અને નગરચર્યાએ તેમનું જે રૂપ છે તેને જોવા માટે લોકો થનગની રહ્યા છે, તલપાપડ થઈ રહ્યા છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેયને નિહાળવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે અને આજનો આ દિવસ એટલા માટે પણ મહત્વનો કારણ કે ભગવાનની જે બાળ લીલાઓ હતી તેનાથી પણ લોકો વાકેફ થશે। ફરી એક વખત એ જ ભક્તિ રસ હૃદયની અંદર ઝૂમી ઉઠશે।